મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો. આજે ભારતની એક મહિલા સાવિત્રીબેન ફૂલે, આજે એનો જન્મદિવસ છે. આ મહિલા એટલી મજબૂત કે જેમણે કન્યા શાળાની શરૂઆત પૂણેમાંથી કરી હતી. આજે વર્તમાનમાં તો શું થઈ રહ્યું છે? ગામે ગામ ભજન મંડળી ચાલુ થઈ ગઈ છે. 1831માં જે શરૂઆત કરી હતી શિક્ષણની, મહિલાએ જે મજબૂતાઈ કરી હતી, અત્યારે આ ભારત તો કેવો દેશ હતો? આ ભારત એ એક સતી અને 5 પતિનો આ દેશ હતો. એ દ્રૌપદીની શું વેદના હશે, મહિલાની વેદના હશે, એ જાણવા જેવી છે, એ સમજવા જેવી છે. વેદ વાંચવા બહુ આસાન છે, પણ કોઈ મહિલાની વેદના વાંચવી બહુ કઠિન છે. પણ આ સાવિત્રીબેન ફૂલે મહિલાની વેદના સમજી અને આપણા એટલે ભારતની સમગ્ર મહિલાઓના મુક્તિદાતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે હિન્દુ કોડ બિલ સૌ જાણે છે, અને મહિલાઓના મુક્તિદાતા એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા. પણ આ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકાને આજે નતમસ્તકે વંદન કરું છું કે આ મહિલાએ સમગ્ર દેશ અને વિશ્વની મહિલાઓને ઉજાગર કરી. આ સાવિત્રીબેન ફૂલે ને જે સમર્થન આપ્યું હતું એ પુરુષ જ્યોતિબા ફૂલે હતા, અને જેમણે કહ્યું હતું કે વિદ્યા વિના ગઈ મતિ, મતિ વિના ગઈ નીતિ, નીતિ વિના ગઈ ગતિ, અને ગતિ વિના ગઈ સંપત્તિ, સંપત્તિ વિના આ શુદ્ધ સમાજ એટલે આજનો ઓબીસી સમાજ એ નાસીપાસ થયો છે. એટલે શિક્ષણ એ જ મહત્વ છે. એટલે ગામડે ગામડે જે ભજન મંડળીઓ ચાલુ થઈ છે, એ ભજન મંડળીઓની જગ્યાએ શિક્ષણની શરૂઆત થાય તો આપણા સાવિત્રીબેન ફૂલેનો જે વિચાર હતો એ વિચાર વેગવંતો થશે. જય સંવિધાન, જય જય હરિ ગુજરાત. હસમુખ સક્સેના, ગાંધીનગર.